પ્રાંતિજના વદરાડ ગામમાં યુજીવીસીએલના કર્મચારીએ વીજબિલની રકમની ઉઘરાણી માટે માથાકૂટ કરી હતી અને વીજબિલના ચૂકવવાના થતા પૈસા ચેક કે રોકડામાં ચૂકવવાનું પૂછતા ઉશ્કેરાઈ કર્મચારીએ હુમલો કર્યો હતો। ત્યારે પ્રાંતિજ પોલીસે યુજીવીસીએલના કર્મચારી સહિત 4 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો। ત્યારે વદરાડ ગામના ગ્રામજનો દ્વારા યુજીવીસીએલ કર્મચારી સામે કાર્યવાહીની પણ માંગ થઈ। ગ્રામજનોના વિરોધ બાદ યુજીવીસીએલ પ્રશાસન તરફથી હાલ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। યુજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જીબી બોર્ડના જે તે કર્મચારીએ વદરાડ ગામની અંદર જે બનાવ બન્યો છે, જે એને કૃત્ય કર્યું છે લાઇટ બિલના અનુસંધાનમાં બાકી હતું, એના કારણે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી વદરાડ ગામ સમસ્ત કોઈ એક પણ વ્યક્તિ લાઇટ બિલ ભરશે નહીં। બરોબર છે। બીજી વસ્તુ કે જે તે જીબી બોર્ડનો અધિકારી લાઇટ બિલ બનાવવા આવશે એના અંગાથી કોઈ પણ હાદસો થશે એની સંપૂર્ણ જવાબદારી જીબી બોર્ડની રહેશે। વદરાડ ગામમાં 21 તારીખે ડીસીનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો। એના અનુસંધાને અહીંના એક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સાથે એમને જે બી કંઈક બોલાચાલી હતી કે જે બી કંઈક રજૂઆત હતી એ આજે ગામવાળાએ કરી છે અને એ રજૂઆતના અનુસંધાને એ લેખિતમાં અમને આપે છે અને એ બી જે બી કંઈ રજૂઆત છે લેખિતમાં કરેલ છે એ અમે અમારી ઉપલી ઓફિસમાં અહીંયાથી ફોરવર્ડ કરીશું અને એ જે બી ડિસિઝન લેશે એ પ્રમાણે અમે નીચે કરીશું। તો આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દર્શન પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિરુદ્ધ હાલ હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે, શું ઘટના બની હતી, આજે શું રજૂઆત કરાઈ? ગીતા, 3 દિવસ અગાઉ પ્રાંતિજના વદરાડ ગામમાં યુજીવીસીએલનો જે કર્મચારી છે તે વીજ બિલની રકમની ઉઘરાણી માટે વદરાડ ગામે ગયો હતો। તેના એક ગ્રાહક સાથે તેની માથાકૂટ થઈ હતી। ગ્રાહકે ચેક આપ્યો હતો અને પછી રોકડ રકમ વસૂલવાની જે વાત હતી તેને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે વીજકર્મી છે તે વીજકર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો તેવી પ્રથમ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ ગ્રામજનો દ્વારા યુજીવીસીએલ કચેરી અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। બાદમાં યુજીવીસીએલ કર્મચારી જે હતા તેઓના બચાવ પક્ષે યુજીવીસીએલ વિભાગ દ્વારા જે ડેપ્યુટી એન્જિનિયર છે તે ડેપ્યુટી એન્જિનિયર દ્વારા પણ એક ક્રોસ ફરિયાદ દાખલ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, જે ગ્રાહકના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી હતી। સમગ્ર બાબતને જોતા અત્યારે હાલ તો ધ્યાન ઉપર એવું આવ્યું છે કે જે ગજેન્દ્રસિંહ રાઠોડ નામના જે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ છે તે આસિસ્ટન્ટના સામે જ્યારે ગ્રાહકે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદથી જ ગજેન્દ્રસિંહ અત્યારે હાલ ફરાર જોવા મળી રહ્યા છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો સામસામે ફરિયાદ નોંધાવી છે અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે કર્મચારીઓ દ્વારા વીજ બિલના નાણાંની ઉઘરાણી માટે જવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારની પ્રથમ ઘટના હોઈ શકે છે કે જે અલગ જે કર્મચારીઓ સિવાયના જે વ્યક્તિઓ હતા તેઓને સાથે રાખી અને ગ્રાહક પર હુમલો કરવામાં આવ્યો હતો તેવી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેને લઈને જે ગ્રામજનો છે તે ગ્રામજનો રોષે ભરાયા છે। મહત્વની વાત તો એ છે કે ગ્રામજનો એક સૂર થયા છે અને ગ્રામજનો એવું કહી રહ્યા છે કે આગામી સમયની અંદર કોઈ પણ પ્રકારના કોઈ પણ બિલ ગ્રાહકો દ્વારા વદરાડ ગામમાંથી ભરવામાં નહીં આવે અને જો કોઈ કર્મચારી બિલ બનાવવા માટે જો વદરાડ ગામમાં આવશે તો નવા જૂનીના એધાન થશે તેવી પણ ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।